નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આખા દેશમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. હવે લોકોને ડર લાગી રહ્યો છે કે શું કોરોનાથી ચોથી લહેર આવી ગઈ. સાથે જ લોકોને ફરીથી લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો વધીને 265 પર પહોંચ્યો છે. રાજ્યમાં હોમ આઇસોલેશનમાં 254 અને 11 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં 1200 થી વધુ સક્રિય કેસ નોંધાયા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ યુપીમાં કોરોનાના નવા પ્રકારોના દર્દીઓ સતત સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોવિડ-19 એ ફરી એકવાર ભારતના દરવાજા ખટખટાવ્યા છે. ચીન, હોંગકોંગ અને સિંગાપોરમાં કેસોમાં વધારા પછી હવે ભારતના ઘણા રાજ્યોમાં ચેપના કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાનો વિષય એ છે કે વાયરસના આ 4 નવા પ્રકારો IN1, NB1.8.1, LF7 અને અન્ય એક પ્રકાર દેશભરમાં ફેલાઈ રહ્યા છે. આ પ્રકારો ઓમિક્રોનના પેટા પ્રકારો છે અને ઝડપથી ફેલાય છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા જોવા મળ્યા છે.